રામ નમઃ. એબીસી ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. શ્રીમદ ભાગવત ગાથાની અંદર આવો આપણે આગળ વધીએ. ગત ભાગની અંદર આપણે નારદજી અને ભક્તિ દેવીનો જે સંગમ થયો છે અને એ બંને વચ્ચેની જે વાર્તાલાપ થયો અને એમાં પૂછવામાં આવેલા ભક્તિ દેવી એ જે પ્રશ્ન કર્યા છે એના ઉત્તર નારદજી શું આપવાના છે એના માટે આગળ વધીએ. તો નારદજી કહી રહ્યા છે, નારદ ઉવાચ જ્ઞાનેનાત્મનિ પશ્યામિ સર્વમેત ત્વયા નઘે. આપનું જે કઈ છે એવું જ્ઞાન રૂપી ચક્ષુથી હું જોઈ રહ્યો છું. સૂત ઉવાચ ક્ષણ માત્રેણ તજ જ્ઞાત્વા વાક્યમુચ્ચે મુનીશ્વરઃ. એક જ ક્ષણની અંદર દેવર્ષિ નારદે આ જે કઈ કારણ હતું એ જોઈ લીધું અને એનો ઉત્તર આપવા માટે નારદજી કહી રહ્યા છે. આમ તો જુઓ તો ખરેખર અહીંયા કળિયુગનું વર્ણન કરવામાં આવ્યું છે. કળિયુગની અંદર વ્યક્તિઓની અને લોકોની પરિસ્થિતિ શું થાય છે એ અહીંયા સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આમ આપણે બધા જાણીએ છીએ કે સતયુગ છે, ત્યાર પછીનું ત્રેતા યુગ છે, ત્યાર પછીનો જે યુગ આવે છે દ્વાપર યુગ છે અને ત્યાર પછીનો જે છે એ કલિયુગ છે. તો કલિયુગ છે એ 4,32,000 વર્ષનો હોય છે અને એનાથી ડબલ કરો એટલે 8,64,000 વર્ષ એ દ્વાપર યુગ. દ્વા એટલે બે જે એના ગણા થાય છે એ દ્વાપર યુગ હોય છે. એના 3 ગણા કરવામાં આવે તો એ ત્રેતા યુગ છે અને એના 4 ગણા કરવામાં આવે તો એ સતયુગ છે. આમ 4 યુગ નો એક મહાયુગ બનતો હોય છે. તો આ જે કળિયુગ ચાલી રહ્યો છે એ કળિયુગની વાત અહીંયા કરતા અને કળિયુગનો પ્રભાવ કેવો હોય એની વાત લગભગ નારદજી આ ઉત્તરમાં કહી રહ્યા છે. તો આવો એમાં આપણે જોઈએ. નારદ ઉવાચ શૃણુષ્વા વહિતા બાલે યુગોયમ દારુણઃ કલિહિ તેન લુપ્ત સદાચારો યોગ માર્ગ તપાંસી ચ. આ કળિયુગ નામનો આ દારૂણ યુગ આવ્યો છે અને આ દારૂણ જે યુગ છે એમના લીધે સદાચાર છે એ નાશ પામ્યો છે અને એની સાથે યોગ માર્ગ છે એ પણ નાશ પામ્યો છે. એટલે કે છે ખરો પણ એ યોગ્ય નથી રહ્યો. અને જનાહા અઘાસુરાયંતે. આ લોકો છે એ અઘાસુર બની ગયા છે. અઘ એટલે પાપ. બ્રાહ્મણો બધા જે કોઈ લોકો સંધ્યા કરે છે એમાં આપણે અઘમર્ષણ કરીએ છીએ. અઘમર્ષણ એટલે કે અઘ એટલે પાપ અને એનું મર્ષણ એટલે કે એનું નિવારણ. એટલે કે અઘ શબ્દ છે એ પાપને નિર્દેશ કરે છે અને અઘાસુર એટલે કે પાપ રૂપી અસુર. તો આજના જીવનની અંદર લોકો છે આ કળિયુગના લોકો કેવા થયા છે તો કે એ તો અઘાસુર થઈ ગયા છે એટલે કે પાપીઓ થઈ ગયા છે અને સાઠ્ય દુષ્કર્મ કારીણ શઠતાયુક્ત અને દુષ્કર્મ કરવા વાળા થઈ ગયા છે. ઇહ સંતો વિષિદંતી અને સાથે સાથે પ્રહૃષ્યંતી યસાધવ. અહીં જે સાધુ લોકો છે, સારા લોકો છે, ગુડ પીપલ છે, એ લોકો છે એ હેરાન થાય છે. આપણે બધા જોઈએ જ છે કે જે સત્કર્મ કરવા વાળા છે, સારા છે, જે ધર્મને પાળવા વાળા છે એવા લોકો આ કળિયુગની અંદર હેરાન થાય છે. અને જે અસાધુઓ છે એટલે કે જે લોકો સારું કામ કરવા ઈચ્છતા નથી, જેમનો સ્વભાવ છે એ આસુરી છે અને અઘાસુર જેવા જે વ્યક્તિઓ છે એ ખરાબ કુકર્મ કરીને ઘણા બધા પાપો કરી રહ્યા છે એવો ફૂલે ફાલે છે. તો અહીંયા એ જ વાત કરવામાં આવી છે. ધત્તે ધૈર્યમ તુ યો ધીમાન સધીર પંડિતો. જે ખરેખર આવી પરિસ્થિતિની અંદર પોતે ધૈર્ય ધારણ કરી રાખે છે ખરેખર એ જ પંડિત છે. અસ્પૃશ્યા નવલોકેયમ શેષ ભાર કરી ધરા.
આવા લોકોને કારણે આ ધરા પણ જે છે એ ભાર કરી થઈ ગઈ છે, શેષ નાગ માટે ભાર કરવા વાળી થઈ ગઈ છે, કારણ કે પાપનો ભારો વધી ગયો છે અને એમના કારણે જ આ પૃથ્વી પણ ભારજનક થઈ છે. વર્ષે વર્ષે ક્રમાત જાતા મંગલમ નાપી દ્રશ્યતે. અહીંયા તો મંગળ ક્યાંય દેખાતું જ નથી. આ પૃથ્વી ઉપર કલિકાલના પ્રભાવને લીધે ક્યાંય પણ મંગળનું દ્રશ્યમાન થતું નથી. ન ત્વમાપી સુતૈ સાકમ કોપી પશ્યતિ સાંપ્રતમ. આપને પણ હે ભક્તિ દેવી, તમને પણ આ લોકની અંદર આ લોકના પ્રભાવને કારણે, આ કાળના પ્રભાવને કારણે કોઈ જોતું નથી. અને અપેક્ષિતાનુરાગે શ જર્જરેત્વન સંસ્થિતાહા. આપના બે પુત્રો જે છે એ પણ જર્જરતાને પામ્યા છે, વૃદ્ધાવસ્થાને પામ્યા છે. વૃંદાવનસ્ય સંયોગાત મુનસ્ત્વમ તરુણી તવ નવા. આપ તો આ વૃંદાવનમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે વૃંદાવનના પ્રભાવના કારણે, આ વૃંદાવન તો ભગવાન શ્રી કૃષ્ણની રાસભૂમિ છે, એમની લીલાની ભૂમિ છે. તો એવી જગ્યાએ જ્યાં શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનના ચરણ કમલો પડ્યા છે અને શ્રી રાધા રાણીના ચરણ કમલો પડ્યા છે, ત્યાં આપ જ્યારે આવ્યા ત્યારે આપ તો તરુણ થઈ ગયા. પરંતુ આ જે તમારા પુત્રો છે, જે જ્ઞાન છે અને વૈરાગ્ય છે, આ બંને ઘરડા છે અને એમને જરા એટલે કે વૃદ્ધાવસ્થા છોડતી નથી. કેમ છોડતી નથી? તો કે અહીંયા જ્ઞાન અને વૈરાગ્યના કોઈ ગ્રાહક નથી, એટલે કે એને કોઈ લેવા વાળા નથી. ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિર નૃત્યતી યત્ર ચ. અહીંયા તો ધન્યતા છે કે અહીંયા ભક્તિ છે એ નૃત્ય કરે છે અને ભક્તિને ખૂબ આનંદ થઈ જાય છે. અત્રેમો ગ્રાહકા ભાવાન જરામપી મુંચતઃ કિંચિત આત્મસુખે ન પ્રસુપ્તિર મન્યતે અનયોહો. એટલે કે આ બે જે આપના પુત્રો છે એને થોડુંક એમને સુખ શાંતિ જેવું લાગે છે અને એમના લીધે એમને ઊંઘ આવી હોય એવું મને જણાય છે. ભક્તિ દેવી કહે છે, ભક્તિ દેવી હવે નારદજીને કહી રહ્યા છે કે હે નારદ, આપ સાંભળો. કથમ પરીક્ષિતા રાજ્ઞા સ્થાપિતો યશુચિ કલિહી. આપ મને ઉત્તર આપો કે આપ જે કલિયુગની વાત કરી રહ્યા છો એ કલિયુગને શા માટે પરીક્ષિત રાજાએ રહેવા દીધો? એને શા માટે એને દેશ નિકાલ ન કર્યો? શા માટે એને કાઢી ન નાખ્યો? પ્રવૃત્તે તુ કલો સર્વસારઃ કુતો ગતો મહાન. અને આ જ્યારે કળિયુગ છે, ભક્તિ દેવી કહી રહ્યા છે, નારદને કહી રહ્યા છે કે હે દેવર્ષિ નારદ, આ કળિયુગ જ્યારથી આવ્યો છે ને ત્યારથી સર્વ વસ્તુઓનો સાર તત્વ છે એ સાર જતો રહ્યો છે. અને એ કરુણા પરેણ હરિણાપ્ય ધર્મ કથમ મીક્ષ્યતે. આ કરુણા વાળા જે હરિ છે એમણે પણ આ શા માટે સાખી લે છે? શા માટે આ કળિયુગને રહેવા દીધો? એવો મારા મનમાં પ્રશ્ન ઉઠે છે. તો ઇમેમ મેં સંશયમ છિંધી તદ્વાચા સુખિતામ્યહમ. આપની વાણીને લીધે મને ખૂબ સુખ થાય છે. અને આ કેમ રહેવા દીધો? કળિયુગને શા માટે રહેવા દીધો? એ તો એમના લીધે તો સર્વ પ્રકારનો સાર છે એ નાશ પામે છે. આ મારો જે સંશય છે એ આપ દૂર કરો. ભક્તિ દેવીનો સરસ મજાનો પ્રશ્ન છે કે શા માટે આ કળિયુગની અંદર, શા માટે સતયુગમાં નહીં, શા માટે ત્રેતાયુગમાં નહીં, શા માટે દ્વાપર યુગમાં નહીં, શા માટે જ આ કળિયુગની અંદર આવો પ્રભાવ? અને આ કળિયુગને શા માટે રાજાએ જ્યારે એમનો સામનો થયો તો એવા કયા કારણને લીધે? એમાં પ્રયોજન શું હતું? એનો પર્પઝ શું હતો? શા માટે એમને આ કળિયુગને આ પૃથ્વી ઉપર પોતાના રાજ્યમાં રહેવા દીધો? આવો સરસ મજાનો પ્રશ્ન એમણે કર્યો છે. અને એ પ્રશ્ન જે છે એનો ઉત્તર આપતા હવે નારદજી છે એ આ કળિયુગ માટે
ખરેખર શું છે એ સમજાવી રહ્યા છે, બહુ મોટા પરિપ્રેક્ષ્યમાં, એટલે કે બહુ મોટી ડિઝાઇનમાં સમજાવી રહ્યા છે. એ જ્યારે આ સંચાલન થતું હોય છે ત્યારે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ પોતપોતાના યથાક્રમની અંદર આવતા હોય છે. અને આ કળયુગ જે છે એ ક્યારથી ચાલુ થયો, કેવી રીતે ચાલુ થયો અને એની શું અસરો છે, એ બધા જની વાત જે છે એ અહીંયા નારદજી આપણને દેવર્ષિ નારદ કરવાના છે. તો એ દેવર્ષિ નારદ એ ઉત્તર આપવાના છે કે કળયુગના પ્રભાવ અને પ્રભાવને કારણે થતા અનેક પ્રકારની સમસ્યાઓ, એ સમસ્યાઓ કઈ છે, એ સમસ્યાઓનો નિકાલ કેવી રીતે લાવવો, એનું સમાધાન કેવી રીતે લાવવું, એવું ભક્તિ દેવીને એક સાંત્વન આપતું એમનું ઉત્તર જે છે એ ઉત્તર આપણા સર્વે માટે પણ, કારણ કે આપણે પણ આ તો કળયુગની અંદર છીએ અને કળયુગની અંદર ખરેખર તો ભક્તિ દેવીને જે ઉપદેશ કરવામાં આવ્યો છે એ ભક્તિ દેવીને તો પ્રતિનિધિ તરીકે રાખવામાં આવેલા છે, એક રિપ્રેઝેન્ટેટિવ છે, આપણા સર્વેના પ્રતિનિધિ છે. અને આ કળયુગની અંદર આ પ્રકારનો પ્રભાવ જે ભક્તિ દેવીનો પ્રશ્ન છે કે સારા લોકો છે એ હેરાન થાય છે અને ખરાબ લોકો છે એ ફૂલે ફાલે છે, એમનો વિકાસ થાય છે. તો આવો પ્રશ્ન તો આપણને પણ ઉઠે છે. એ જ પ્રશ્ન છે ભક્તિ દેવીએ દેવર્ષિ નારદને કર્યો છે અને એનો ઉત્તર નારદજી છે એ કેવી રીતે અને શું સમાધાન આપે છે, આ સર્વ આપણે હવે પછીના ભાગની અંદર જોઈશું. ત્યાં સુધી આપ સર્વેને જય શ્રી કૃષ્ણ.